એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી બટેકા વેફર જેવા બહાર મળે છે એવા સેમ ટુ સેમ આપણે કઈ રીતે ઘરે બનાવાય એવી રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું. આજે હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે જેવી દુકાનમાં મળે છે એવી વેફર આપણે ઘરે બનાવી શકીએ. એના માટે મેં 4 બટેકા લીધા છે. મેં આ નોર્મલ બટેકા લીધા છે જે બજારમાં આપણને મળે છે. મેં કોઈ વેફરના બટેકા નથી લીધા. અને થાય તો આવા લાંબા અને કડક બટેકા લેજો જેથી તમારી વેફર એકદમ સરસ થાય. હવે આપણે એને પહેલાં આવી રીતે બધા બટેકાને છોલી લેવાનું છે. થોડી બી બટેકાની છાલ એમાં રહેવી ના જોઈએ અને એને સરસ રીતે આપણે પહેલાં છોલી લઈશું. છોલાઈ જાય પછી આપણે એને એમનેમ નથી મૂકી રાખવાનું. અગર એ હવાના કોન્ટેક્ટમાં રહેશે તો કાળા પડી જશે અને આપણી વેફર પણ કાળી પડશે. એના માટે આપણે એક વાટકામાં પાણી લઈશું અને બટેકા છોલીને એ વાટકામાં આપણે મૂકીશું. આપણે બધા બટેકાને આવી રીતે છોલીને પાણીમાં જ પલાળીને રાખવાના છે. હવે આપણે એને એકવાર સરસ રીતે ધોઈ લઈશું અને બીજા ચોખ્ખા પાણીથી એને ભરી દઈશું. હવે એમાં આપણે બરફના ટુકડા ઉમેરીશું. લગભગ આપણે 10થી 15 મિનિટ સુધી આપણે આ બટેકાને બરફની જોડે પલાળવા દેવાનું છે. પંદર મિનિટ થઈ ગયા પછી આપણે એક બટેકા લેવાનું છે અને એક બટેકાની આપણે ચિપ્સ પાડવાની છે. એના માટે આપણે એક મોટું વાસણ લઈશું. એમાં બરફના ટુકડા અને મીઠું ઉમેરીશું અને એને સરસ રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે એક સ્લાઇડર કે આપણે જે ચિપ્સ પાડવાનું સંચો હોય એને લઈશું અને આવી રીતે આપણે બધા બટેકાની આવી રીતે આપણે ચિપ્સ કરી લેવાની છે. જો આપણે આવી રીતે એકદમ પતલી ચિપ્સ જ પાડવાની છે. હવે આપણે બધા બટેકાની આવી રીતે કંઈક ચિપ્સ કરી લઈશું અને એને પાણીમાં જ પલાળી રાખીશું. હવે એક કિચન ટુવાલ લઈશું અને એની ઉપર થોડી આપણે બટેકાની જે ચિપ્સ છે એને કંઈક આવી રીતે આપણે છૂટી પાડીશું. આપણે બધે બટેકાની ચિપ્સને છૂટા નથી પાડવાના, આપણે થોડાક જ છૂટા આવી રીતે પાડીશું. આપણે આને 4 વાર આપણે એને તળીશું એટલે આપણે આના 4 પાર્ટ કરી દઈશું અને આવી રીતે કોઈક એક કોટનનું કપડું લઈને બધા વેફરની ઉપર આવી રીતે દબાઈ દઈશું જેથી એની અંદર જે બી મોઇશ્ચરાઇઝ છે એ બધું ખેંચી લે અને આપણી વેફરને આપણે કોરી કરી દેવાની છે કંઈક આવી રીતે. હવે એક ખુલ્લું વાસણવાળું પેન લેવાનું છે અને એમાં આપણે તેલ મૂકવાનું છે જેનાથી વેફર સરસ રીતે તળાય. હવે આપણે એક કરીને બધી વેફરને એમાં ઉમેરવાનું છે. ઓલવેઝ આપણું ગેસ જ્યારે આપણે વેફર તળીએ ત્યારે મીડિયમ ફ્લેમ ઉપર જ હોવું જોઈએ. બહુ લો નહીં અને બહુ હાઈ પણ નહીં. એ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધી બટેકાની વેફરને તળવાનું છે. આ ઇન્સ્ટન્ટ બટેકાની વેફર છે. આપણે આમાં નહીં તો બટેકાને બાફવું પડે છે કે નહીં આપણે એને સૂકવવું પડે છે. આપણે ડાયરેક્ટલી જ આપણે આ બટેકાની વેફર આપણે બનાવી શકીએ છીએ. હવે તો શિવરાત્રિ પણ આવે છે અને શિવરાત્રિમાં પણ આપણે આ બટેકાની વેફરનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એને એક બાજુ બરોબર ફ્રાય થવા દેવાનું છે. આપણે એને ઘડી પલટવાનું નથી. એક બાજુ સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યારે આપણે એને બીજી બાજુ પલટી દેવાનું છે. આપણે આવી રીતે કંઈક ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. જુઓ કંઈક આવી રીતે. હવે આપણે બધે બટેકાની વેફરને કાઢી લઈશું અને જો કેવી ક્રિસ્પી અને કરકરી બની છે. તમે એકવાર ઘરે આને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારે આ વેફરની રેસીપી કેવી લાગી. જો તમને ગમી હોય આ વેફરની રેસીપી તો તમે એને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બી ના ભૂલતા અને તમારી દોસ્તો સાથે પણ આ રેસીપીને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.